અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના મોટા ઘાણા ગામે મોકળિયાણી માતાજીના મંદિર ખાતે આહિર સમાજની વિશાળ સંખ્યામાં બેઠક મળી હતી, જેની વિગતો સાથે વાત કરીએ તો તળાજા, મહુવા, જેસર, પાલીતાણા, ખાંભા વિસ્તારના 31 જેટલા ગામોના આહિર સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી। તારીખ 28/12/2025ના રવિવારના રોજ ઘાણા મોકળિયાણી માતાજીના મંદિરે તાલુકાના બહોળી સંખ્યામાં હજારેક જેટલા સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। તેમાં વર્તમાન સમયમાં પ્રવક્તા અમુક રિવાજોમાં ફેરફારો કરવામાં આવ્યા, જેમાં કેટલાક ઠરાવો સર્વમત જાહેર કરી અને સમાજ હિતમાં તારીખ 29/12/2025 સોમવારથી લાગુ કરવાનો ઠરાવ કરવામાં આવ્યા છે, જેમાં લગ્ન લખવા સમયે અને સગાઈ વેવિશાળ પ્રસંગે દીકરીના નજીકના કુટુંબ પરિવારજનોને બોલાવવા તથા લગ્ન લેવા માટે વર પક્ષ તરફથી માત્ર 5 લોકોથી વધુ લોકોએ આવવું નહીં, તેમજ શ્રીમંત વિધિમાં ગામમાં નોતરા ન દેવા, સામા પક્ષમાંથી 21 કરતાં વધુ બૈરાઓએ જવું નહીં, કુટુંબની બૈરાઓને જ બોલાવવી, શ્રીમંત વિધિ એ સ્ત્રીઓનો પ્રસંગ છે, તેમાં પુરુષોએ જવું નહીં, રાત્રિનું જમણવાર શ્રીમંત વિધિમાં રાખવું નહીં, આ વિધિ સાથે આખ્યાન રમાડવું નહીં, સુવાવડ પ્રસંગમાં 5 જ બૈરાઓ જશે અને 1 લાખથી ઓછી રકમમાં સુવાવડનો તમામ ખર્ચ થાય તે ધ્યાન રાખવું, જેમાં દાગીનાનો પણ સમાવેશ થાય જાય છે। લગ્ન અને વ્યવસાયમાં જે દાગીના આપવામાં આવે છે તેમાં સોનું 5 તોલાથી વધવું ન જોઈએ, તેમજ ચાંદી 500 ગ્રામથી વધવું ન જોઈએ। લગ્ન સમયે કંકોત્રી પ્રથા સદંતર બંધ કરવામાં આવશે અને તેની જગ્યાએ ડિજિટલ કંકોત્રી આપી આમંત્રણ આપવાનું રહેશે। એના માટે સમૂહ લગ્ન કમિટી પણ ડિજિટલ કંકોત્રીનો ઉપયોગ કરી સમાજમાં દાખલો બેસાડશે અને જે લોકોએ કંકોત્રી સાપી દીધી હોય એમણે પણ કંકોત્રી આપવાની નથી। સમાજની અંદર લગ્ન પ્રસંગો માટે સતત 2 મહિના સુધી દોડાદોડી રહે છે। આ બાબતે લાખોય સમાજ તિથિ લગ્ન હેઠળ લગ્ન કરે, જેમાં લગ્ન માટે 2 તિથિ પસંદ કરવામાં આવશે। એ 2 તિથિ સિવાય સમૂહ લગ્નનું આયોજન થશે અને આ તિથિ લગ્ન વિસ્તારમાં જે દીકરીઓના લગ્ન થાય તેના માટે લાગુ પડશે। આમ જોઈએ તો આ 3 તિથિઓની અંદર સમગ્ર સમાજના લગ્ન થાય તે જેથી કરીને લગ્ન ગાળા દરમિયાન થતા સમયનો વ્યય બચાવી શકાય। આ તિથિ લગ્નવાળો મુદ્દો આવતા શ્રાવણ મહિનામાં સમાજની બેઠક નક્કી કરી અને જાહેરાત કરી પછીથી 100% લાગુ પાડવાનો છે, એટલે કે આવતી દિવાળી પછી જે પણ તારીખ લેવાય તે ફક્ત તિથિ લગ્ન મુજબ જ લેવાની રહેશે અને ડીજેવાળા મુદ્દે પણ શ્રાવણ મહિનાની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે। આ બાબતે સમાજમાં જાગૃતિ આવે અને સમાજના તમામ લોકો સુધી વાત પહોંચે તે માટે ઘરે ઘરે પત્રિકાઓમાં વહેંચી અને ગામે ગામ બેનરો લગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ પત્રિકા તથા બેનરનો તમામ ખર્ચ સમૂહ લગ્ન કમિટી ઉઠાવશે। આ બંધારણનો જો કોઈ ભંગ કરશે તો તેના માટે એક કમિટી નિમવામાં આવી અને નિયમ ભંગ કરનાર વ્યક્તિને 25,000 રૂપિયાનો દંડ તથા સામાજિક બહિષ્કાર કરવામાં આવશે અને કમિટી તથા સમાજના તમામ વ્યક્તિઓ એક સાથે ઘરે ઘરે જઈ અને જાગૃતતા લાવશે। આ તમામ મુદ્દાઓ કડક રીતે તમામ વિસ્તારના લોકોએ સમાજ હિત માટે પાળવા અપીલ કરવામાં આવી છે। 25 સોમવારથી એક તિથિ લગ્ન સિવાયના તમામ મુદ્દાઓ સમાજ હિત માટે જારી કરીએ છીએ। એમાં પહેલો મુદ્દો જે છે, લગ્ન લખવા સમયે અને વ્યવિશાળ સમયે દીકરીના નજીકના કુટુંબ પરિવારના જ આવે અને સામા પક્ષથી ફક્ત 5 જ જણની હાજરી રહે એના માટેનો મુદ્દો। બીજો મુદ્દો જે છે, શ્રીમંત વિધિ માટે ગામમાં નોતરા આપવાના નથી, સામા પક્ષથી ફક્ત 21 બૈરાઓ જ આવશે, આખ્યાન છે એ દિવસે રમાડવાનું નથી અને માનતા હોય તો આડા દિવસે આખ્યાન રાખવું, કુટુંબની બાયુને જ એની અંદર બોલાવવાની છે, પુરુષોની નોતરે જવાનું નથી અને રાત્રિનું જમણવાર રાખવાનું નથી। પછી સુવાવડ પ્રસંગનો મુદ્દો છે કે 5 જ બાયુ છે સુવાવડ લઈને જશે, 1 લાખથી વધુ માત્રાની અંદર રકમ ન ખર્ચાય, એમાં સોના ચાંદી દાગીના બધું આવી જાય, ગોદડા પણ આવી જાય, તમામ ખર્ચાની વાત છે તો એનાથી 1 લાખથી વધારે રકમ થવી જોઈએ નહીં। લગ્ન અને વ્યવિશાળ બંને મળી અને કુલ કેટલા દાગીના આપવા, 5 તોલાથી વધારે સોનું આપવાનું નથી, 500 ગ્રામથી વધુ ચાંદી આપવાનું નથી અને આ મુદ્દો જે છે એ સૌએ ગંભીરતાપૂર્વક લેવો। પછીનો મુદ્દો છે સમૂહ લગ્ન અને તિથિ લગ્ન આગામી બેઠક નક્કી થાય એ પછીથી તમામ સમાજ આપણો વિસ્તારના જે તમામ લોકો છે એ તિથિ લગ્ન નીચે આવશે અને એ તિથિ લગ્નની 3 તારીખો આપણે નક્કી કરીશું અને આવતીકાલથી જે છે આ એક મુદ્દો જે છે આવતા વર્ષથી લાગુ પડશે। આ એક મુદ્દો જે છે આપણે આગામી બેઠક નક્કી કરી અને લાગુ પાડીશું। પછી આપણે
અત્યારે નક્કી કર્યું હતું કે ડીજે પ્રથા, ઓર્કેસ્ટ્રા પ્રથા અને કંકોત્રી પ્રથા જે છે, આ બેન્ડવાજા જે છે એ સદંતર બંધ અને સાથે કંકોત્રી પ્રથા પણ સદંતર બંધ. એની જગ્યાએ આપણે ડિજિટલ કંકોત્રી આપી અને સર્વાનુમતે સમસ્ત સમાજ આ તમામ મુદ્દાઓ સ્વીકારે છે અને સમાજ હિતની અંદર 29/12/2025 અને સોમવારથી લાગુ પાડીએ છીએ. બોલો દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રણછોડ રાય કી જય, મોકળિયાણી માત કી જય. આપણે આ મુદ્દાઓ લાગુ પાડી અને સમાજને સાચા માર્ગે લઈ જઈએ અને સમાજનો વિકાસ થાય એવા પ્રયત્નો આપણે આજથી નક્કી કરીએ અને હાથ ઊંચો કરી અને એક વખત પ્રતિજ્ઞા લેવાની છે. સૌએ બંને હાથ આપણે ઊંચા રાખીશું.